એક મોટું રાજ્ય હતું. એક વખતના સમયે એવી ઘટના બને છે કે ચોર ચોરી કરવા માટે આવે છે, અને આ તો મોટું રાજ્ય એટલે એમાં સૈનિકો પણ હોય. એટલા ચોર ચોરી કરતા કરતા જયારે પકડાઈ જાય છે ત્યારે 5 સૈનિકો એ ચોરની પાછળ પાછળ જાય છે, અને ચોર સૈનિકોની નજરથી આમ દૂર થઈ અને ચોર સંતાઈ જાય છે. અને આ ચોર હંતાઈ જાય એ સૈનિકોને ખબર નથી હોતી કે ચોર ક્યાં સંતાણા. પછી ચોર, સાંજનો સમય થાય છે, ભૂખ લાગે છે, એટલે એને એક આશ્રમ ધ્યાનમાં આવે છે, અને સૈનિકો એને જોઈ ન જાય એ રીતે ચોર આશ્રમમાં વહી જાય છે. આશ્રમમાં સંત મહાત્મા હોય છે, 2-4 સાધુ સંતો હોય છે. એમની સાથે વેશ પલટો કરી, સાધુના કપડા પહેરી, સાધુના વસ્ત્ર પહેરી અને એને રહેવા લાગે છે. અને સાધુના વસ્ત્ર પહેર્યા એટલા માટે બસ કોઈ ઓળખી ન જાય કે આ ચોર છે, એટલા માટે હરિભજન કરે, પૂજા પાઠ આ બધું કરવા લાગ્યું. પછી એક વખતના સમયે એ રાજ્યના રાજા હતા, એ એવો સંકલ્પ કરે છે કે 100 સાધુઓને મારે મારા રાજ્યમાં, મારે મારા મહેલમાં જમાડવા છે. એટલા માટે આ આશ્રમમાં જ્યાં ચોર છુપાણો હતો એ જ આશ્રમમાં સૈનિકોને આમંત્રણ દેવા માટે મોકલે છે કે અમારા રાજાએ 100 સાધુઓને જમાડવાનો સંકલ્પ કર્યો છે, તો આપ બધા સાધુઓ અમારે ત્યાં પ્રસાદ લેવા માટે પધારજો અને અમારા આમંત્રણનો સ્વીકાર કરજો. એટલા સાધુ સંતો, જે સાધુના વેશમાં જે ચોર હતો એ પણ ત્યાં જમવા જાય છે રાજમહેલમાં. અને આશ્ચર્યની એક વાત તો એ જ છે કે ચોર હોવા છતાં પણ એનું મન છે ને હરિભજનમાં લાગે છે, પૂજા પાઠમાં લાગે છે. ને પછી રાજમહેલમાં જમવા જાય છે, ત્યાં સૈનિકો હોય, રાજા હોય, પણ કોઈ એને ઓળખી નથી શકતા કે આ ચોર જ છે, કારણ કે એને વેશ પલટો કર્યો હતો એટલા માટે. પછી ચોરને, સાધુના રૂપમાં બેઠેલા એ ચોરને વિચાર આવે છે કે આજ રાજમહેલના સૈનિકો મને પકડવા માટે દોડતા હતા, મને આજ રાજમહેલની જેલમાં મને નાખવા માટે દોડતા હતા, પણ આ વસ્ત્રની તાકાત જોવો, આ હરિભજનની તાકાત જોવો કે એને ત્યાં આજે હું માન સન્માન પામીને જમવા બેઠો છું. એ વિચાર કરે છે કે જો આ વસ્ત્રમાં એટલી તાકાત હોય, મારા પ્રભુના નામમાં એટલી તાકાત હોય ને, તો આખા જીવનમાં હું ક્યારેય પણ ચોરી નહીં કરું. અને હા, મારું આખું જીવન છે ને એ હરિભજનમાં, પ્રભુ ભજનમાં અને ભગવાનની પાઠ પૂજામાં હું મારું આખું જીવન વિતાવીશ. માટે ભગવાનનું નામ, આ વસ્ત્ર, સાધુ સંતોનો આટલું બધું મહિમા છે. એક ચોરની બુદ્ધિ વિપરીત થઈ જાય છે અને એક મોટા સંત મહાત્મા અને એનું ભજન કરવા લાગે છે. જય સિયારામ.